આજે તો આપણે કપા ભરી લીધો હો ભાઈ હટીને. હવે રસ્તામાં કપા ઉડે તો જ હો મારા કલેજા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે કર્નૂલ ગાડી ખાલી કરીને આપણે આવી ગયા હતા જેવરકી કપાસ ભરવા માટે. રાતે આવીને રાજસ્થાની એટલે સૂઈ ગયા હતા. સવારે ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા આપણે યાર્ડે જવા માટે. યાર્ડે આવી ગયા અને મજૂર બધા આવી ગયા હતા અને પછી આપણે નક્કી થઈ ગયું જવાનું હતું વિજાપુર રોડ ઉપર. આપણે સિદ્દકી કપા ભરવા માટે તો આપણે મજૂરને લઈને નીકળી ગયા સિદ્દકી જવા માટે. અને પછી ત્યાં સિદ્દકી માર્કેટ યાર્ડમાં પહોંચ્યા અને કાંટો બાટો કરાવીને આપણે ભરવાના લોકેશન ઉપર ગોડાઉને પહોંચી ગયા. અને પછી આપણી ગાડી લગાડી દીધી ને ભરવાની ચાલુ કરી દીધી ને પછી આપણે લંબાવી ગયા બપોરે. અને ભરાતા ભરાતા તો સાંજ પડી ગઈ. પછી લોકોએ નાળા તાલપત્રી કરી નાખ્યા. કપામાં એક ઈ હરખાઈ કે આપણે નાળા તાલપત્રી કરવા પડે નહીં, મજૂર લોકો કરી દે. પછી નાળા તાલપત્રી કરીને આપણે પાછા યાર્ડમાં આવી ગયા. કાંટો બાટો કરાવ્યો તો 11,200 જેવો વજન આવી ગયો હતો. અને પછી ફાઇનલ કાંટો બાટો કરાવીને નીકળી ગયા. અને આપણે પછી બહાર નીકળતા જ આપણે ડીઝલ લેવા આવી ગયા, કેમ કે ડીઝલ હતું નહીં. પછી કર્ણાટકમાં હતા એટલે ડીઝલ સસ્તું હોય તો ભેગું ટાંકી બાકી ફૂલ કરાવી લઈને ત્યાંથી નીકળી ગયા. અને આપણે પહોંચી ગયા વિજાપુર. ને વિજાપુરથી પછી આપણે હાઈવે ચડી ગયા સોલાપુર વાળો અને આવી ગયા પછી ઝલકી બોર્ડરે. ઝલકી બોર્ડરે એન્ટ્રી બેન્ટ્રી દઈને નીકળી ગયા આગળ. ને મહારાષ્ટ્ર વાળાએ આપણું વેલકમ કરી નાખ્યું તો એને થેન્ક યુ કહીને આપણે આવી ગયા પછી મહારાષ્ટ્રની બોર્ડરે, સોલાપુર બોર્ડરે. અને આજ તો આપણા નસીબ જોર કરતા હતા તો બોર્ડર તો હાવ ખાલી જ હતી, એક બી ગાડી નહોતી. ને પછી બોર્ડર પાસ કરીને 12 વાગી ગયા હતા તો આપણે આવી ગયા રાજસ્થાનની એટલે જમવા માટે. જમી કરવીને વળી પાછા નીકળી ગયા અને આપણે પહોંચી ગયા પાછા સોલાપુર બાયપાસમાં. અને સોલાપુર બાયપાસમાંથી પછી આપણે ટર્ન મારી દીધો તુલજાપુર બાજુ ને ધીમે ધીમે આયલા જતા હતા. અને પછી આપણે પહોંચી ગયા તુલજાપુર. ને તુલજાપુરનો ઘાટ બાટ ધીમે ધીમે ચડાવી લીધો. અને પછી આપણે પહોંચી ગયા દ્વારકાધીશ કાઠિયાવાડી હોટલે. અને વાગી ગયા હતા 3 તો આપને આવતી હતી નીંદર. તો મેં કીધું હવે અહીંયા સુઈ જાય નિરાદે અને નિરાદે ઉઠીને હાલતા થાવ. તો મળીએ નેક્સ્ટ